BLO તરીકે કાર્યરત શિક્ષકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા ABRSM કચ્છ દ્વારા પ્રાંત તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આવેદન અપાયા। BLO માટેની દમનકારી વોરંટ પ્રથા તાત્કાલિક અસરથી રદ કરવા મહાસંઘની માંગણી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને બૂથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરાઈ। मतदार यादीनी स्पेशल इंटेन्सिव रिविजन SIR हेठळ 4 नवेम्बर 2025 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન શિક્ષકોને શાળાકીય ફરજોની સાથે કઠિન અને સમય સાપેક્ષ કામગીરી કરવી પડી રહી છે। અનેક સ્થળોએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ, ધાકધમકી તથા ધરપકડ વોરંટ જેવી કાર્યવાહી થતા રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્ત થયો છે। શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે, છતાં વોરંટ જેવી દમનકારી પદ્ધતિ અમલમાં હોય તો તે શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે। શિક્ષકોને કામગીરી વચ્ચે અનેક પરિબળો સમયસર લક્ષ્યાંક પૂર્ણ થવામાં અડચણરૂપ હોય છે, છતાં તંત્રની પોલિસી શિક્ષકોને અપમાનિત કરે છે। મહાસંઘે મુખ્ય મુદ્દાઓ રૂપે આ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે, જેમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે ધરપકડ વોરંટની પ્રથા તાત્કાલિક રદ કરવી, કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ મુજબ અન્ય 12 કેડરના કર્મચારીઓમાંથી પણ સમાન BLO ફરજ ફાળવણીનો અમલ કરવો, આગામી સમયમાં શિક્ષકોને બદલામાં અલગ BLO કેડર રચવું, અધિકારીઓ દ્વારા શિક્ષકોને અપમાનજનક વર્તન કે ધમકાવણી ન થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવી, યોગ્ય કારણસર મીટિંગ કાર્યમાં હાજર નહીં રહી શકાય તો માનવતાપૂર્વક સમજૂતી મેળવવી, SIR ઓનલાઈન એન્ટ્રી માટે જરૂરી સંસાધનો આપ્યા વિના શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે મજબૂર ન કરવું, શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં જકડી ન રાખી શિક્ષણની ગુણવત્તા સુધારવા, તેમના સમયનો યોગ્ય ઉપયોગ કરવો, 70% વધુ માતૃશક્તિ BLO તરીકે ફરજ બજાવે છે તેમની સુરક્ષા અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોબાઈલ નંબર આપવાની ફરજિયાતતા દૂર કરવી। મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે, તેથી તેમના સન્માન અને કાર્ય પરિસ્થિતિનું સંરક્ષણ સરકારની મુખ્ય જવાબદારી છે। આવેદન પ્રાંત તેમજ ચૂંટણી અધિકારી કચ્છના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે અને શિક્ષકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી અપેક્ષા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી। આ તકે પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કચ્છ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ, મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, એચ ટાટા સવર્ગર, રાજ્યમંત્રી અમરાભાઈ રબારી, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ રમેશભાઈ વણકર, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ મનુભા સોઢા, પ્રાંત કારોબારી સભ્ય તિમીરભાઈ ગોર અને અન્ય BLO તેમજ સુપરવાઇઝર સહિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહેલ। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ભુજ મધ્યે આજે માન્ય કલેક્ટર સાહેબને અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બધા જ કાર્યકર્તાઓ આજે આપણી ગુજરાત રાજ્યની 182 વિધાનસભાની સીટ છે ત્યાંના ચૂંટણી અધિકારીશ્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને એમના કલેક્ટરના માર્ગે અમે જે આવેદનપત્રનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં અમારી જે અત્યારે ગુજરાત રાજ્યમાં BLOની કામગીરી ચાલુ છે એ આખા રાજ્યમાં ક્યાંક ક્યાંક માતૃશક્તિને અથવા તો ક્યાંક ક્યાંક BLO જે સરકારી ગ્રાન્ટેડ બધા જ શિક્ષકો અત્યારે BLOની કામગીરી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક દમનકારી વાતાવરણ, ભાષામાં પણ થોડું જે વધારે પડતું ન બોલી શકાય એવા શબ્દો પણ અધિકારીઓ દ્વારા બોલવામાં આવ્યા છે। માતૃશક્તિને સાંજે રાતના મોડે સુધી ફોન આવે છે અને એને ધમકી ભર્યા ફોન પણ આવે છે કે આ કામગીરીમાં જરા પણ ઢીલાસ મૂકી તો આમ થશે તેમ થશે। આ ભાષા ઉપર કંટ્રોલ આવે। દરેક અધિકારી, દરેક ચૂંટણીના જે જવાબદાર વ્યક્તિ છે એને એક નમ્રભરી અમે આવેદનમાં વિનંતી કરી છે કે આ BLO કામગીરીમાં માત્ર શિક્ષકો જ શું કામ, જો શિક્ષકો સિવાયના 12 અન્ય કેડરને પણ જોડવામાં આવ્યા છે તો એને માત્ર 5% કામગીરી, જ્યારે 95% કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે। આ રાષ્ટ્રનું ભાવિ, એનું જે ઘડતર થઈ રહ્યું છે બાળકોને શાળાઓમાં, એ શાળાઓથી અત્યારે મુક્ત થઈ ગયા છે અને શાળાઓ બંધ થઈ રહી છે। એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે,
જ્યાં 10નો સ્ટાફ છે ત્યાં 8 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. 2 જ માત્ર શિક્ષકો શાળામાં રહે છે. કાલ ઉઠીને કોઈ ઘટના ઘટશે ત્યારે શિક્ષકનો કોઈ હાથ પણ નહીં પકડે. એટલે અમે મહેરબાની કરીને કહીએ છીએ કે અમારે રોડ ઉપર આવવા માટે મજબૂર ન કરશો. અમે શિક્ષક તરીકે અમારી નિષ્ઠાથી અમે રાષ્ટ્રીય કામગીરીને 100% સ્વીકારીએ છીએ. આ સારી કામગીરી છે, પણ માત્ર શિક્ષકોને જે ભાષાનો પ્રયોગ, અમારી માતૃશક્તિની સામે જે લાલ આંખથી વાત કરવામાં આવે છે, એને ધરપકડની જે વોર્નિંગો આપવામાં આવે છે, એ અમે ક્યારેય સહી લેવાના નથી અને અમે સખત શબ્દોમાં આ પ્રક્રિયાને વખોડીએ છીએ. આજે આવેદનપત્ર આપી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને એ સંદેશ આપવા માગીએ છીએ કે 182 ગુજરાત રાજ્યની સીટ ઉપર અમે આ આવેદનપત્ર આપ્યું છે. દરેક જિલ્લા કેન્દ્ર ઉપર અમારી ટીમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માત્ર ને માત્ર બીએલઓમાંથી આ અમારા શિક્ષકોને નહીં પણ 12 કેડરને સમાન હકથી એને વહેંચણી કરો. દરેકને યોગ્ય ભાષા, અધિકારીનો યોગ્ય વર્તન વ્યવહાર આ સુધરવું જ જોઈએ. આ કામગીરીમાં બાળકોના શિક્ષણના ભોગે ન થવી જોઈએ. એના માટે અલગ કેડર બનાવી અને આંકડાકીય ડેટા માહિતી તો ક્લાર્ક પણ કરી શકે. તો આ એડોકવાળા કોઈ ક્લાર્કો રાખીને આમાં કોઈક નવો રસ્તો કાઢવામાં આવે એવી અમારી નમ્રભરી અપીલ છે. આ વાચા અમારા મુખ્યમંત્રીશ્રીને પહોંચે એવી અમે દરેક પ્રાંત અધિકારીને, દરેક કલેક્ટરશ્રીને મારફતે અમે મુખ્યમંત્રી અને ચૂંટણી અધિકારીને મોકલીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.